ધોરાજી શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાય મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાય મંડળ ટ્રસ્ટ દ્વારા 277મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દીને રહેવા જમવા સુધીની શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીમ્પા આપવામાં આવશે, જેમાં 150થી 200 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વખાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન તેમજ દર પૂનમે રાત્રિ કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર નયનભાઈ રાવ, રાણી, ધોરાજી, રાજકોટ। મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે। હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્રમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજરોજ જગ્યાની અંદર નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં 150થી 200 માણસોએ આંખું બતાવી છે અને એ લોકોને દવા પણ આપી છે અને 25 જણાને ઓપરેશનમાં વીરનગર લઈ ગયા છે। અહીંયા જમાડીને એને લઈ જાય મોકલી દે છે, પછી શનિવારે એ લોકો પાછા બસમાં એ બધાને મૂકી જાય છે અને બીજી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યામાં હાલે છે। અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો 5 સોમવારમાં મહાઆરતીનું આયોજન હોય, સવારે સાંજ કીર્તન હોય, રોજ 2 ટાઈમ અન્નક્ષેત્રનું આયોજન કરીએ છીએ। પછી જન્માષ્ટમીમાં અમારે શોભાયાત્રામાં ટ્રેક્ટર શણગારીને મંડળી હોટું સભામાં હોય છે અને શિવરાત્રિમાં પણ 7 દિવસ સુધી અમારે અન્નક્ષેત્ર ત્યાં ચાલુ હોય છે। આવી સેવા અનેક પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યા કરે છે।